વડોદરા શહેરના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોહરથી ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન ચાલી રહ્યું છે. કથાના વ્યાસપીઠ ઉપરથી પરમહેતુ આધ્યાત્મિક સંકુલ ચાંદોદના વેદાંતાચાર્ય શ્રી નયનભાઈ શાસ્ત્રીજી ભાગવતના અમૃત વચનો દ્વારા શ્રોતાઓને ભાવવિભોર કરી રહ્યા છે. શાસ્ત્રીજીએ જણાવ્યું કે પુષ્ટિમાર્ગ પ્રેમનો માર્ગ, પ્રભુના નામનું સ્મરણ મોટી સંપત્તિ અને વિસ્મરણ મહાવિપત્તિ સમાન છે. ગાયન, વાદન અને નૃત્ય સંગીતના અમૂલ્ય દાન છે. પ્રભુ એમાં નિષ્ણાંત છે. શ્રવણ સ્મરણ અને કીર્તનથી ભાવનો ઉદ્ભવ થાય છે અને જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન શ્રીમદ ભાગવતજીમાં સમાયેલું છે. કથાકારોએ ઉમેર્યું કે પ્રભુની લીલા નામ, ધામ અને રૂપ માધુર્યથી ભરપૂર છે. અહંકાર અને મમતાનો ત્યાગ કરવાથી જ પ્રભુનો અનુભવ શક્ય બને છે, કારણ કે જ્યાં અહંકાર હોય છે ત્યાં પ્રભુ પ્રગટ નથી થતા. આજે કથામાં સંગીત કલાકાર વૃંદના સથવારે યમુનાજી પધાર્યા મારે આંગણેના સુમધુર સ્વરમાં સમગ્ર પંડાલ વ્રજભૂમિમાં ફેરવાઈ ગયું હતું. મહિલાઓ ગરબે ઘૂમીને, નાચીને, ઝૂમીને આનંદની અનુભૂતિ કરી હતી. ત્યારે આગામી તારીખ 9મીએ એટલે કે આજે કથા મંડપના નંદ મહોત્સવ ઉજવાશે. ભાગવત પ્રિય શ્રોતાઓ છલોછલ ભરાયેલા કથા મંડપમાં અમૃત સમાન જ્ઞાન રસનો આનંદ માણી રહ્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું શ્રી ભગવતીબેન કે પુરોહિત અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે, જેના અંતર્ગત 9 ડિસેમ્બર 2025ના રોજ નંદ મહોત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. 10 તારીખે ગિરિરાજ લીલા, અન્નકૂટ મહોત્સવ અને એવી જ રીતે 12 તારીખે સુદામા ચરિત્રનો મનોરથ પણ ઉજવાશે. તો આ સમગ્ર આયોજનની અંદર બહોળી સંખ્યાની અંદર વૈષ્ણવ ઉપસ્થિત થઈ અને માગશર મહિનામાં જ્યારે કથાનો વિશેષ મહિમા છે ત્યારે પ્રભુની આ ગુણગાન ગાથા સાંભળી રહ્યા છે. ભક્તિથી અને ખૂબ જ શ્રદ્ધાથી બધા જ મનોરથો અને ઉત્સવની અંદર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સહર્ષ આમંત્રણ છે. શ્રી ભાગવત ભગવાન કી જય હો.